એક તો ઉજાગરા જ ન મચા ખરેખર મને માતાના દાડે વર્જીઓ મારે ને દાડે તો સીઝરો વાળ્યા અને પોલીસ વાળા દેખ દે ને મેમો ખાધી જો આટલા ભરી દેજો અને એટલા ના ભરે તાર રિસ્કા આપે હે ને ભરાઈ જાય આ પેલું શું કહેવાય ગોડાઉન કે કોક ને એમાં ભરાઈ જાય અને તું રાતને આપવા જો તો કોઈ પેસેન્જર નહીં મળતો એટલે શું એક તો રિસ્કાનું પૂરું ખરેખર અમારું પૂરું અરે ખર આ રિસ્કા નથી ને રિસ્કા ત્યાં આ ડ્રાઈવર રાભાને પૂછતો ને હું રાભા જ કહેવાય ડ્રાઈવર થોડા કહેવાય એને પૂછતો ને એટલે એમ કે હું પૂછતો કે કેટલા કમો દાદાને 2025 અને અમે રિસ્કા લાવીને ઊભી કરીને 700 થી ઉપર ધંધો નહીં થતો શીખર શું કરવાનું વર્જીઓ જ નહીં મળતી માતાના અમદાવાદનું એક શટલ મરી ગયું હોત ને અમદાવાદનું તો ખરેખર મોજ પડી જોત આવવાનું અને જવાનું ખાલી એક શટલ મળે ને તો કામ થઈ જાય આ હપ્તા ભરી દઉં પછી બધા હપ્તા પૂરા થઈ ગયો એટલે પછી મારે ઘરનું જ ચાલશે નકે નહીં ચાલે ખરેખર અમે ભાઈ વર્ધીઓ મળી પણ મેલડાની વર્ધીઓ મળી ને એટલે સ્પેશિયલ લઈ જાય ને તો મારા ઓછા તો જઈને દુકાન ના ખોલી હોય કરિયાણાની એવી તો કે અમે લખજો પડ્યા આટલા લખજો પડ્યા પણ હોય છે દુકાન ખોલી કરિયાણાની તું આવી ચાલ કે પણ કેવા જાણે તો મને માટેના ટણોકો ચડશે બોલાવશી નહીં આપણે હેજા જતા અને બીજી રિસ્કા લઈ જાય શરમ લખવા પડી બાજી શું કરવાનું એક લોકો ખબર નહીં પડતી ખરેખર મને આ માતાના આટલા દયા સલવ્યું છે હવે નહીં સલવવાનું કારણ કે રિસ્કા અમારે છે ને કોઈ મળતું નહીં આવે મોટો સરપંચ આવે કે ગમે એ આવે સલવવાનું જ નહીં ભાડું ફટ રિસ્કા જેવું છે ને ભાડું ફટ લઈ જવાનું ચો ખબર છે અને ખરેખર આ રિસ્કા લાવીને તો થોડું બાપડું મારે છે ને ઘર હેડે છે ને હું માજી ખાજો માજી આ તો હવે કહેવું પડે નથી કહેવાય નહીં આવું પાવું કોઈ પણ હું શું કહું આ હપ્તા એક તો આયા કરી હપ્તાથી ખર્ચાનું બંધ થાય સરકારે હપ્તા બંધ કર્યા ને તો સારું હતું અમારું એક તો ઘરનું કરિયાણાનું સલવવું કે આ રિસ્કાને હપ્તા ભરવા એ જ કોઈ ખબર નહીં પડતી કાલે આપણે રમેલ મજા હતા એ મી દોઢ જેવો આવ્યો હતો એ તો આમ લાગતું નહીં કે તમે આવડા મોટા ભૂવા છે તમે તો પેલા વિજુભા કરતે આગળ જાય ભૂવો તો હું શું જ કે તમને ખબર નહીં ડેકલું વગાડવો બહુ એ ડેકલું વગાડો એટલે જ માતા આવે તમને એટલે પણ માતા તો આવે જ કે હું ભૂવો છું ને માતા ના આવે પણ હવે હાલે આપણે રમેલમાં જવાનું પણ પેલા ભુવાજી કેટલે જાય છે ખબર હવે ઈ હું વિચારું એટલે જ્યાં બત્તી લઈને આવે થારું હે પાઉં તારું ગોઠ અને આપણે ઠેઠ હેડતા થોડું જવું છે આ તો કોક સાધન કરવું કાલે હેડે આમ તૂટી ગયા છે સાધન તો કરવું જ પડશે ને બાઈક હા આયા બાળો મારી પેલા આઈને તમે ઉભા હોય અમે ચાર ના વાટ જોઈ રહ્યા છે તમારી પહેલા જ આવો કે ડોમરે હા કાલે તો તમે બૂમ પડી દીધી રમેલ બો ચમ તમે આવું ધૂણો તો ખબર જ નથી અલા રમેલ માં આખી બૂમ પડી દીધી સભા ઉભી કરી પડી શું કરવાનું હોનું એક તો ભુવાજી હાથ માથે મેલો કે તમે પણ અલ્યા ઈ તો દેવેલા સભા ઊભી કરી દીલા ઓને નથી કરી લ્યા કોઈ દાડો ધૂણતે આવડતું નથી પણ આ તો હવે જેમ છે એમ બરોબર છે મારથી મોટો થાય પરો છે અલા જે હોય બે જા હોવાનું મન રાખે કે નહીં છે ને એટલે તો તમને હંગાત શું દીધા કહેતો તો કીધું હા હવે જાતન બાતન કરો સાધન ચો કરવાના આવે હે હેડું આગળ થી આપણે સાધન નહીં અરે સાધન કરે કાલે હેડે આમ તૂટી ગયા વિજયભાઈ એટલે પણ હેડો તો ખરી હજુ આગળ તો હેડો તમે હજુ તો નેડિયામ છો તમે લે હેડે હેડે ખરી જાતન કરું લો હેડજો તમે રમેલ માં તો જા હા. પણ એ હોમલ ને ફોન કરી દેજો એન્ટ્રી વગાડી મારે વિજયભાઈ ફોન કરજો પરે તમે ફોન કરી દેજો અલા અરે ડોમરો કે મારી એન્ટ્રી વગાડજો ઓય અમે ધૂણી હવે ઘંટા થઈ જાય તો કોઈ દાડો એન્ટ્રી વગાડી નહીં અરે આજકાલના ભોજી વળી કે એન્ટ્રી વગાડવજો હેડજો હવે એ ભુવાજી હા આરા જો મોટો ભુવા થઈ ગયા ને તો આપણું જ પત્તું કપાઈ જ જાય માર્કેટમાં ના કપાય એવી રીત પત્તું આ તમને ખબર તો મારે છે કાંઈ હશે ને તો પત્તું હલો ઓવે પણ આવી ડોમરે આવી અલા એવું બધું કરવાની કોઈ જરૂર નહીં ચાલે ના ના શું કરવાનું જરૂર કે એન્ટ્રી વગડાવજો ને કાલે એન્ટ્રીની વાત કરી ચાલશે એ તો એન્ટ્રી સાલ છે એન્ટ્રી પણ ઓલા મારો કે યાર પણ ચાલુ ફોનમાં વાત કરું ખબર નહીં પડતો એન્ટ્રી વગાડવાનું કહેજો ને હું તો પાછો વળી જાય એવો. ઓવે હારું અમે આવ એન્ટ્રી વગાડવાનું કહેજો 3 જણા હા 3 જણા હતા ઈ હારું હેડો શું કીધું ચાલશે અમાર બેવાનું ચાલશે એવું છે એમ મન તો લાગ્યું કીધું અમને તો ના પાડો રાઈમ ના કે ડોમરે એકલો જ મેલા પર આવે આ તો સ્વાગત માટે ઉભા રહો ચોપે હારું
તમારું સ્વાગત નહીં હો બાબુ, મારું સ્વાગત કરવાનું. લડો ઈ તો વાત કરી ઓકે, વાત કહું, વાત કહું. હા. શું કહેતા પેલા ઈ હું કહેતો તો ખબર હે પેલા હા. મહેમાન હા. કે તમે બે નહીં આવો ને તો હા. સાલ છે એક વેનું એમ કે હેડ્યું જાય પણ કે ડોમરેન તો લેતા જ આવજો અને એની કે એન્ટ્રી આજ વગડવરાવાની એમ કે જેવું તેવું સ્વાગત નહીં થાય એટલે હે ને હાર્યો ના પૂછે એમ કે ભૂવો થઈ જાય ને એક સમય મોટો તો આપણે બેનો ક્લાસ જાય હું તો તમને કહું છું, આ તો એકી દાડામાં ફેમસ થઈ ગયા. પણ તમારે ચો કોઈ હોય ને પણ લઈને આવવાના હતા હારે ધંધા થાય તો કોઈ દાડે એન્ટ્રી તો કોઈને ફૂલોનો હારે નહીં પહેરાય, કોઈ જોબે લેવાય નહીં. આપણે હાર પહેરશે એક સમયે જાણે મોહણી એમ એટલે એ તો બધા પહેરીને જ જોઈએ છે ને અમે હાર. અલા પણ તમે હે ને તમે હા. ડાકલું આમ હારું વગાડો તો એમ કે ખબર પડે ગોમમાં કે હી અરે આ ભુવન પાવડિયું એમ એવી છે બા, હા તમે આટલા વારથી શું ભૂવાપણી કરો છો? તો ભુવા પણ જ કરે છે ને તાણ શું કરે અલા, છે તમે હોદનું ના જોયું, પેલા ભરી સભામાંથી સોરને હેઠળ વસો વસ્તી ઊભો કર્યો છે. મારા મનમાં આવી ગયું તું આટલે પણ મેં એને બોલવા દીધું જેમ કે હેરો જો ને પેલા વેલો ધૂણવા બેઠો તો એમ એટલે મારા મનમાં એવું થયું કે એક મોકો એને આલો એમ ના કે મનમાં આવી ગયું તો તમારા મનમાં આવ્યો જ નહીં તો તમે આ લાવા ભૂવો ના હોત તો એ સૌથી મોટા ભૂવો થઈ ગયા હોત. અને તો હાલ શું હું હાલે મોટો ભૂવો જ છું એક એમ તો તમારી એન્ટ્રી પેલા વગાડવાનો ફોન મારા આગળ એનું કોઈ ના આવે એમ મારી એન્ટ્રી તમને ખબર તો છે કેટલી પબ્લિક બધી એને હોમે જ જોઈ રહી એ છે. તો હેરી રમેલ માં જતા એક દોન આગળ રમેલ હતી ને એ તમે ફૂલ ફૂલ આટલા વધી આવી ગયા ખબર છે ને? આગળ રમેલ હતી ને એ તમે આયા નતા હડોગી. એ મારા રે કોણ હતું ખબર હા. બીજો પાવડિયો હતો એ ખરેખર મારી એવી એન્ટ્રી વગાડીને સ્વાગત કર્યું ને હા. કે તમે આયા હોત તો તમને હેડવાનું કોણ કરો ને હવે. લો એટલે હેડો. મોહનગાજ ના આવું એ જ એન્ટ્રી વાગે એમ ને? ઓય આવું બા, હા, તને એક વાત કહું, હા, આ સૈતર મહિનામાં તો હું ભાડા ઉપરથી આવું રહું, હા. પણ આવતા સૈતર મહિનામાં આ બંકા ફાઈન ઠાર ના હોય ને તો લ્યા મારું ધૂળવું નકમું થઈ જાય. ઓય તો જેમ લાગે કે ઠાર બે એક્શન નું નામ હોય એવી રીત અલા તારા બા તને ખબર હે ઠાર ની કિંમત કેટલી હે અલા, અઠ તારું ભલું થાય તારું ઘડિયા ને ઘડિયા માતા લાવે છે આજો હવે માતાજી કમ્પ્લેટ આયા કરે એટલે ઠાર તો હારે લાવશે જ. તમે બે બે વધણા થઈ ગયા છો ચમ? ચમ. આ રિક્ષા નહીં પડી તાર રિક્ષા લાવ ઊભીને હેડો. અને કે સાધન નહીં એટલે ડ્રાઈવર તો છે પણ હુઈ જો લાગે ભુરાઈ એ ભુરાઈ અલા હુઈ ગયા છે આ તો ભરાય. હુઈ જા ચોય હુઈ નહીં જા રિસ્કાની વર્જીની વાત સુઈ જા પૂરું. તો હવે તમારે સમજો ને કે કિસ્મતે પેલો અલા હું કહેવાય ભાવ વાંચવું આવે દરવાજો. હા એ દરવાજો દરવાજો ખખડાયો. ચાંદનો ખટખટાયો તો મારા ઘરે આવી. પણ એમાં થયું શું ખબર? હા આ આપણા ગામના જે માણસો હતા ને વર્ધીઓ જોવા છે ઓય ઈને છે ને કિસ્મત નો દાડો હોય ને ત્યારે આ દરવાજો કહેવાય દરવાજો ખટખટાયો તો પણ ખોલવા ના દીધો કારણ કે ચમ ખબર ભાઉભા હા. પાવડિયો છે આજે પાવડ છે ને ઓય તમારે પાવાયો ઈ શું કર્યું ખબર હા. આજે છે ને ગામવાળા મારા ઓરસા શું કર્યું ખબર હમ. આ તો બહુજી ઓબળી મને માતા હાજર છે પણ હું તમને કહું વાસી ભાઈ હમ. અરે ને બાચી વર્ધી આલી એટલે હું ચો નહીં આવવાનું તમને કહું પાલું વાલી રાખતો હોય તો અરે આવું પણ હાલ અમાર જવાન રમેલમાં હેડો કી તમે 10 થી 15 વર્ષના બાચી પડ્યા હી પેલા પૈસા પેલા નહીં આવતા પણ પેલા યા ભૂવો. બીજા રહી. તમારે બે સિવાય તો બીજું કોઈ હેડ નહીં. અલા પેલા કાલ બન્યા ફો ખાઈ પાડો. તારું રિસ્કા ને બિસ્કા વેરી યા, નાખો, બીજો મારી- ગોતી નાખો. નાટક કરી રહ્યો એ તારની મારી વાત રિસ્કા નહીં વેડવાની મારે તો એના પર કઈ હેડી હે આવી રીતે રિસ્કા વેડશો તો હું તો વેરી જાય. તે બીજો ભૂવો ના જોયો લ્યા. ઈ તો ભૂલ થઈ ગઈ હાલ તમે બેસી જાઓ જે માતા હોય લ્યા, માર્કેટમાં નવો ભૂવો આવ્યો હોય, YouTube ખોલીને જોઈ લેજે લ્યા. એવું ઓવે. ઓય કાંઈ ખબર જોઈ લે એમાં તો મોટી વાત છે કોઈ YouTube પર ટચ જ કરવું છે ને શું એ કહું ભૂરાઈ. હા, હેડો કે યાર વાર ચેટલી કરો એમ નહીં ઉતર્યો ઈ તો અમે અમારા નવા ભુવનનું બેહાઈ એ. જાય આ મેલજો પેલા ને પેલા. બેહી જા ગમે તે હોય બેહી જા એ ભુવાજી આવડ્યા બેહો મારી રિસ્કામ પગ લ્યો પાડે ભોજી તો હું શું લ્યા સાંજરી તો મન તો લ્યા એને હાથ ચાલીને ભય ઉતાર્યો અને પેલા ને બેહાર્યો આજ ગાયેલ આયેલો ભુવન બેહારે લ્યા અમારી કોઈ આબરૂ જ નહીં પાવડિયો બેજો પાવડિયા જે આવો રામ બકા તમે પાવડિયો કેવો મને લાગે આર્યો આમાં કા બેહારવા માંગે હે હેડો ચેટલા જવાનું કો હેડો અહીંયા હું ચિરક છો ને મને હું ચિરક એ એટલે શું હે પૈસા આલવા ને ખુદ તું જમને એમ કહું મારે જવાનું છે એટલે એટલે પણ જવાનું હોય તો હું શું કરી કહો